હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? હોપ તમે બધા મજામાં હશો. અને અત્યારે હું ઉઠી ગયો છું, બ્રશ એવું પણ કરી લીધું છે અને ચા પીવાનું બાકી હતું. ચા હતી નહીં તો મમ્મીને કીધું ચા બનાવી, તો ચા બનાવી, પણ મને મજા આવી નહીં ચામાં, એટલે પછી મેં ચા થોડી પીધી અને ભૂખ લાગી હતી તો પછી હું જમવાનું ઉપર લઈને આવ્યો છું. અને ગઈકાલે અમે લોકો છે ને અહીંયા બહાર ધાબે સુતા હતા, તો રાત્રે ધાબે સુતા હતા ને અમે લોકો મામા ત્યાં બહાર સુતા હતા, તો મામાએ કીધું કે અંદર ગરમી લાગે છે એના કરતા બહાર આવી જાવ, તો બહાર સુતા અમે લોકો ખાટલા ને બધું બહાર લઈ ગયા. અને પછી રાત્રે શું ઠંડી લાગવા માંડી. ઠંડી તો લાગતી જ હતી, ઉપરથી પાછું મચ્છર એવા કરતા હતા ને ખતરનાક, એટલી બધી જગ્યાએથી કઈડી ગયા કે ક્યાં ખંજરવું જ ના ખબર પડે. તો પછી હું ડંડાલા લઈએ નીચે સુઈ ગયા અને મારો ભાઈ ત્યાં ખાટલા ઉપર સુઈ ગયો રાત્રે. હવે આજે આ લોકોને હું કહીશું કે હેડો બહાર જોઈએ તો બેમાંથી એક કઈ નહીં આવે, ના પાડી દેશે જોજો. અને હું જમવાનું ઉપર લઈને આવી ગયો છું. હજી એનો ખાટલો તો અહીંયા જ છે, હું અહીંયા સૂતો હતો, એ અહીંયા, મામા અહીંયા, અને અહીંયા પંખો ફૂલ ચાલુ હતો તો એ મચ્છર કેડતા હતા. અને અત્યારે હું જમવાનું ઉપર લઈને આવ્યો છું અને ધાબે ખાવાની ઈચ્છા છે પણ હવે ગરમી એવું લાગે છે એટલે નીચે અંદર જ લઈ લઈએ. રીંગણ બટાકાનું શાક છે અને મને રીંગણ બટાકાનું શાક ગમે, પણ કેવું ખબર, મમ્મી બનાવો ને તો જ. કેમ કે જો મમ્મી એકદમ તીખું બનાવે છે અને એકદમ મસાલેદાર, એટલે આવામાં તો હું રીંગણ ખાઈ જાઉં, પણ જયારે કોઈ બીજું બનાવે ત્યારે એ મને નહીં ફાવે, એટલે ખાઈ લઈએ અને પછી તમને મળીએ અને નાહવાનું પણ બાકી છે. ચલો ખાઈ લઈએ પછી નાહવા જઈએ. ઓકે, મળીએ. હે ગાઈસ, તો અત્યારે નાહ્યા ધોયા વગર અમે લોકો જઈ રહ્યા છે તેલનો ડબ્બો લેવા માટે, કેમ કે ગાડીમાં પપ્પાની બાઇકમાં આવ્યો હતો ને, તો પછી આપણી કલ્લુ રાણીને લઈને જવાનો છે. સો જઈએ. હા, એક્સેસ ધોળાવાની જો કઈ ખરાબ થઈ, આજે કરી નાખીએ. ખેંચ તો પાછો. આવું ખાવાની મજા આવે. કાચું ખાવું હા, એ ખાઈ ભાઈ ખાખા ખાવાની છે. મોટો ભર લે ને, બડા હરામી હો બેટા. ચાવી ક્યાં ગઈ? અલે અભી હાલ ચાવી મારા ખીચામાંથી આરે, પણ ચાવી નો બહુ ઓછા છે. 500 ग्राम तेला तो गाइस तेल का डब्बा ले लिया है. સો ગાઈસ, સંટાલાલ એવું કહે છે કે હું મારી તાકાત બતાવું, તો જો એને તેલનો ડબ્બો ઓછો કરે છે. મહાસાગર પ્રેમનો હે ગાઈસ, તો નહીં ધોઈ લીધું છે અને મારે એક પ્રશ્ન કરવો છે તમને કે જે આપણા વ્લોગનો જે ટાઈમિંગ છે એ આપણે શું રાખવો જોઈએ, કેમ કે એમાં હું હજુ કન્ફ્યુઝ છું. એમાં મારે 5 વાગ્યાનો રાખવો જોઈએ અને ઘણા લોકો કમેન્ટ એવું કહે છે કે 5 વાગ્યાનો ના રાખશો, અને 2-3 જણાએ બી મને પર્સનલી કીધું છે જે વ્લોગ જોવે છે. સો હું શું કરું એની ખબર પડતી કે સવારનો 10 વાગ્યાનો રાખું કે પછી 5 વાગ્યાનો રાખું. અને ખબર નહીં, કદાચ આ વ્લોગ તમે સવારે 10 વાગે જોતા હોય, હું એવું વિચારું છું કે જે આપણો ટાઈમિંગ હતો 10 વાગ્યાનો એ જ ડન કરું અને પછી આ જીવન એને 10 વાગ્યાનો ટાઈમિંગ રાખું, કોઈ ચેન્જ ના કરું. શું કેવું ટંડાલાલ? સાચી વાત. વાંદરા સો આવું છે ગાઈસ. હવે જોઈએ. બાકી વાળ બાર આપડા જોરદાર થઈ ગયા. તે જો પાછળ આવા તાપમાં ક્યાંય જો આ ક્યાંનો મને કે કરે હેને કે ગાંધીનગર સાઈડ જઈએ, ગાંધીનગર સાઈડ જઈએ. જવાતું હશે આટલા તાપમાં? ખબર એને શું એવું હું છે ગાંધીનગર નું? કેટલા ટાઈમ થી કે ગાંધીનગર જવું છે, ગાંધીનગર જઈએ ક્યાંક. હાજે આંટો બાટો મારવા જઈએ તો વસ્તુ અલગ છે. તું અત્યારે બપોરે આવા તાપમાં તાપતો જો ગાંધીનગર મજા આવે ફરવાની. શું તને ખબર પડે? તો તાપની ના મજા આવે. તાપ જો નીકળ્યું નહીં. શું આવું ગાઈસ છે? ગાર્ડન એવું છે ખબર છે? તો ગાર્ડન અહીંયા આપડે અમદાવાદમાં છે. અમદાવાદમાં પણ નહીં મજા આવતી, મારે ગાંધીનગર જવું. તું તો એમ કરે જાણીએ ને આખું અમદાવાદ ફરી લીધું હોય એવું કરે છે કે હવે બસ અમદાવાદ. કેટલાય સમયથી હું ગયો નહીં ગાંધીનગર. તો ગાંધીનગરમાં જવાનું ક્યાં એ જ નહીં ખબર પડતી. જોઈએ. મારે જવાની બહુ ઈચ્છા થાય છે ગાંધીનગર પર જઈને કઈ મતલબ નહીં લ્યા. તો એ જવું છે, જઈશું. હા જોઈએ. તો સો ગાઈસ તમે કંટ્રોલ. સો તમે હવે મને કહો કે હા જા તૈયાર થા જા, પહેલી ફુરસત में निकल, कोई जरूरत नहीं. હા તૈયાર થઈ જાય જઈએ. સારી સો હવે તમે લોકો ગાઈસ કહો કે કયો ટાઈમિંગ રાખવો જોઈએ અને કયો નહીં. કદાચ જો આ સવારે 10 વાગે આવશે વ્લોગ, આજે તમે જોઈ રહ્યા છો, એ જો સવારે 10 વાગે આવશે તો આપણે ડન કરી નાખ્યું હશે કે સવારે 10 વાગે વ્લોગ આવશે. સાંજનો 5 વાગ્યાનો નહીં રાખવું આપણે. ઓકે, સો આવો કઈ વિચાર છે આપણો, જોઈએ શું થાય છે શું નહીં. બાકી તમે કમેન્ટ કરતા રહેજો. ઓકે સો ગાઈસ, ચાનો ટાઈમ થઈ
થઈ ગયો છે અને ચામાં છે એટલે ચાના નાસ્તામાં છે વઘારેલી રોટલી અને મેં આટલો આખો વાટકો ભરીને જો રોટલી વઘારી છે બીકોઝ પેલી વખતે મેં વઘારી હતી ને ત્યારે બહુ ઓછી પડી હતી અને ખાવો આ તો બહુ ભાવે છે મને ભાઈને ટંટાલાલ બધાને સો ઉપડી ગઈ હતી તો પછી ખૂટી હતી તો પછી મેં વિચાર્યું આ તો મોટા તપેલા મેં વઘારી અને લઈને આવ્યો છું એટલે આટલું હું એકલો નહીં ખાવો બધા ખાશે તમને એવું લાગે કે યાર અમન આટલું બધું ખાય હા એટલું અમન નહીં ખાતો અમન આટલું જ ખાય છે સમજે સો અત્યારે ચા નાસ્તો કરીએ ચા એકદમ હું આખો કપ ભરીને લઈને આવ્યો છું ચા છે ને આપણી રોટલી છે ચા નાસ્તો કરી લઈએ આજનું વાતાવરણ એ કાલ કરતા ઓછું તો નથી બતાવું તમને તો મને છે ને બેસ્ટ મુમેન્ટ હોય ને એને કેપ્ચર કરવું બહુ ગમે છે મતલબ ફોટોસ ક્લિક કરવું વિડીયો શૂટ કરવા એટલા માટે મારા મોબાઈલનું સ્ટોરેજ ફૂલ થઈ જાય છે અને હું જ્યારે પણ આવું નેચર દેખાય મતલબ આવું સ્કાય હોય એકદમ બ્લુ હોય અને પછી આ જો કેટલું ગોલ્ડન છે એકદમ ગોલ્ડન લાઇટ મોઢા ઉપર આવે આવું બધું મને બહુ ગમે એટલે હું કેપ્ચર મારા મોબાઈલમાં વધારે પડતા આવા જ ફોટા હશે મારા ઓછા હોય અને એટલે મારા હશે જ પણ વધારે પડતા આવી રીતે નેચરના વધારે હોય અને હું જ્યાં ત્યાં મંદિર પડું ફોટા પાડવાનું ચાલુ કરી નાખું એટલે જ મારા મોબાઈલનો સ્ટોરેજ ફૂલ થઈ જાય પછી એ ડિલીટ કરવાનું મન નહીં થતું કેમ કે એકવાર ક્લિક થઈ ગયા ને એટલે પછી હવે તો હું શું કરું છું ખબર હવે હું એટલા શૂટ જ નહીં કરતો મતલબ કરું જેમ કે અત્યારે આ કર્યું મેં તો એ રાખું નહીં તો ક્યાંક અપલોડ કરી દઉં પણ કેમ કે પછી દિવસમાં કેટલા હવે હું એમ તો એટલા બધા ફોટા પાડીશ તો મારું સ્ટોરેજ ફૂલ થઈ જશે અને એ થાય જ છે એટલા માટે પ્રોબ્લેમ ના આવે ને એટલા માટે હું ક્યાંક અપલોડ કરી નાખું કાં તો પછી જે બેસ્ટ હોય ને એ રાખું કાં તો પછી સમજ્યા આવું કરું શું કરો છો રીલ બનાવ રીલ पढ़ाई लिखाई में ध्यान दो IAS बनो और देश को संभालो लेकिन नहीं तुम क्यों बनाते तुम आइस पाइस बनो क्या बोला तूने શું આઈસ પાઈસ લાય દેશ કો સંભાલો તમારી ઉંમર હે આ તમારી ઉંમર છે વિડિયો બનાવવાની હા તો પણ પેલા એની પર બનાવ શેના ઉપર આની પર પણ બનાવ તારી ઉંમર છે વિડિયો બનાવવાની અરે પણ કોણ દેખવાનું છે કોઈ દેખવાનું નહીં પણ બનાવવાનું નહીં 18+ થાય પછી બનાવ નગર પોલીસ વાળો પકડી જાય નો પકડી જાય અરે પકડી જાય એકવાર જાવ YouTube પર જો નાની નાની સોડિયો ને બનાવતી એ તો પરમિશન લીધી હોય પોલીસ વાળાઓ હાલો ખાલી તો તમે પરમિશન લીધી હા હું તો 19 વર્ષનો છું મારા કોઈ પરમિશન ની જરૂર ના પડે જુઠ્ઠું બોલો અમે બતાવ દે સર 2005 માં મારી જન્મ તારીખ છે ગણ કેટલા વર્ષ મને શીખતા હું ગાણું છું પેલો એ રાજા કરે મે સમાજા હે તમે 19 વર્ષ ના 20 વર્ષ તો ગણી લે 20 માં બેઠા હશો ને ખાલી રનિંગ ચાલુ જો પેલા જો ઢાંકણું મોઢામાં નાખે જો એ ડગી જશે ઓય तुम ભાઈ કમ રાજા અહીંયા સો ગાઈસ અત્યારે રાજા રાજવી અને આ લોકો રમે છે ત્રણેય જણા ઉપર રમે છે આ લોકો ત્રણેય જણા રમે છે અને મેઇન વસ્તુ એ છે કે આ લોકો ઝઘડતા નહીં ત્રણેય શાંતિથી રમે એ વિડિયો જોયો તારો બ્લોગ જોયો તે હે એ બોડી કેમ આવું થડે છે કેમ આવું મારું છોડી આવી હે મારું તો આ કોનું ચક્કુ છે મારું તારું છે હે મારું અહીંયા મને એક પાકર ના પ્લીઝ યાર એક પા પ્લીઝ યાર પ્લીઝ એક પ્લીઝ યાર કન્ને પા રાજુ આડે હા રાજુ તું ગા લે હેનું જાદુ કરો જો આ નહીં ખાવા નાની વસ્તુ લેતી પેલી ડ્રાગ્સ લેતી શું જા લેતી ના એ નહીં પેલી દ્રાક્ષ લેતી આય આપણે જાદુ કરીએ લાય જારે હાથમાં બરાબર હાથમાં જા હા લે ફૂક માર વધારે પડતું હશે જાળી જોઈ ક્યાં ગઈ દ્રાક્ષ ક્યાં ગઈ આ રે જો અરે આ ખીચા આ રે જો ગાંડી લે બીજી લે તેજા બીજું જાદુ કરીએ એક જ લઈને આવે હે લે હવે તું રાખ તારા હાથમાં રાખ જાદુ કરજે કર લે હું ફૂક મારું કર હેણ ક્યાં ગઈ કર જાદુ કર ના હે નહીં આવડતો હે બોલે હારું છોકરું લાગે છે એ તાર મમ્મીને ગાયબ કરી નાખું છો ફૂક મારતા મમ્મીને ગાયબ કરી નાખું મમ્મીને ગાયબ કરી નાખું
ફૂક માર તાર મમ્મીને ગાયબ કરી નાખો લાય હું કરી નાખો તાર મમ્મીને ગાયબ મોટી છે ને ખબર તો હે ગાઈસ તો જમી કરીને હું ઉપર આવી ગયો છું અને આજે જમવામાં બનાવી દઉં વઘારેલી ખીચડી અને જમી લીધું છે अरे कौन भौंक रहा है ये बदतमीज। અને આ જે મેં લીધું આ હજુ એક વાર મેં યુઝ જ નહીં કર્યું કાલે લાવ્યો અને એમનું ને એમનું પડ્યું એમનું એમ પડ્યું છે હજુ સુધી મેં યુઝ નહીં કર્યું કે ના મને આવડે છે કે કેમનું કરવાનું અને મેં કીધું યુટ્યુબમાં જોઈ લઈશ પણ યુટ્યુબમાં મેં જોયું જ નહીં ખબર નહીં કેમ ના જોયું પણ ના જોયું હા બસ यही बस अच्छा अरे यार बॉडी बन गई भाई तेरी बन गई भाई ये दोगला बने भाई ये नहीं बॉडी नहीं बनी तेरी ये खोखला बने रहने देना बॉडी बन जाएगी तो फिर मैं रह जाऊंगा સો ગાઈસ આપણા ઠંડાલાલ જોઈ રહ્યા છે મૂવી કઈ જોઈ રહ્યા છો કઈ મૂવી જોઈ રહ્યા છો જરા અમારા દર્શકોને તમે બતાવો તમે કહો કે કયું મૂવી જોઈ રહ્યા છો અમારા દર્શકોને તમે જણાવો પ્લીઝ તમે મૂવી અત્યારે બંધ કરી નાખો કઈ મૂવી જોવો છો અરે કઈ મૂવી જોવો છો ત્રણ એકા એક સાથે જોવો છો હે એક અંગાત ખરેખર હા સો ગાઈસ આ એની બે આંખે 3 એકા જોવો છે क्या बड़ी बात करती मैं तो क्या वो तुझे आता नहीं बाकी वो बेस्ट चीज है अगर अपन करे ठीक से करे ना तो बेस्ट चीज है वन ऑफ द बेस्ट चीज है वो बेस्ट चीज है वो बेस्ट चीज है ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा ओके गाइस तो આ બ્લોગ ને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ બીકોઝ હવે એડિટિંગ કરવા બેસું એડિટિંગ કર્યા પછી સુઈ જવાનું છે કેમ કે રોજ રોજ જાગું મને નથી પોસાત મારા ઘરના મને બોલીને થાકી ગયા કે ભાઈ તું વેલો શું પણ હું જલ્દી નથી સૂતો બીકોઝ તમારા માટે કેમ હું જલ્દી સુઈ જઈશ ને તો વ્લોગ કોણ એડિટ કરશે હે અપલોડ કોણ કરશે થંબનેલ કોણ એડિટ કરશે વ્લોગ બનાવશે કોણ અને તમે જોશો કેમ તમે કોને જોશો તમે સાંજે 5 વાગે તમે કોને જોશો જવાબ આપો मैं तो तेरे को हरामी समझता था तू तो राम निकला रे देव मानुस निकला એટલે હા હું એવું વિચારું છું કે આપણે હવે કાલથી વ્લોગ સવારે 10 વાગે આવશે અને 100% ડન ટાઈમ છે આના પછી કોઈ ટાઈમ ચેન્જ નહીં થાય પણ સવારે 10 વાગે આવશે વ્લોગ તો મારે જલ્દી ઉઠવું પડશે ये गड़बड़ है बाबा जल्दी उठो अब क्या करूं कोई ना उठ जाएंगे काले જોઈએ આપણે કાલે હું સવારે 10 વાગે જો ઉઠું અને વ્લોગ અપલોડ કરું અને જોઈએ લેટ્સ સી આપણે ટ્રાય કરીએ કે કેવું રહેશે અને કેવું નહીં એના ઉપરથી આપણે ડિસાઈડ કરીએ કે સવારે 10 વાગે વ્લોગ અપલોડ કરવો જોઈએ કે ના કરવો જોઈએ ઓકે ગાઈસ તો આઈ હોપ તમને આજનો આ વ્લોગ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કર્યા વગર ના જતા અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુવાળું બેલ આઇકન દબાવી દેજો અને હા ખાસ કમેન્ટ કરી દેજો કે આ વ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં તો બસ મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય અંબાઈ જય મોગલમાં જય મેલીમાં બાય બાય